મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 8 ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમમાં સ્વાધ્યાય 8.1 વિશે આપણે અભ્યાસ કરવાના છીએ। તો એમાં પ્રશ્ન છે, નીચેની બહુપદીઓના સરવાળા કરો। તો આપણને આ પ્રમાણે પદ આપેલા છે અને આપણે એમાં સરવાળા કરવાના છે। જ્યાં જ્યાં તમને અલ્પવિરામ દેખાય ત્યાં તમારે ફક્ત સરવાળાની નિશાની કરી લેવાની। હવે આપણને જે ફર્સ્ટ આપેલું છે એમાં AB માઇનસ BC અલ્પવિરામ BC માઇનસ CA અલ્પવિરામ CA માઇનસ AB। જ્યાં તમને અલ્પવિરામ દેખાય ત્યાં ફક્ત તમારે સરવાળાની નિશાની મૂકવાની છે। બરાબર, એકદમ ઇઝી છે, ફક્ત ત્યાં તમારે સરવાળાની નિશાની મૂકી લેવાની। તો આ પ્રમાણે આપણે સરવાળાની નિશાની મૂકી લીધી। ત્યાર પછી આપણને ખબર છે કે એક પ્લસમાં હોય અને એક માઇનસમાં હોય એ કેન્સલ થાય। તો AB અહીં પ્લસમાં છે અને AB અહીં માઇનસમાં છે એટલે આ કેન્સલ થશે। બરાબર, તે જ પ્રમાણે BC માઇનસમાં છે, ઓછામાં છે અને BC પ્લસમાં છે એ તો એ પણ કેન્સલ થશે। તે જ પ્રમાણે CA અહીં માઇનસમાં છે અને અહીં પ્લસમાં છે તો આ પણ કેન્સલ થશે। તો આ પ્રમાણે આપણનું બધું જ કેન્સલ થાય છે એટલે શૂન્ય જવાબ આપણને મળશે। બરાબર, હવે આપણે સેકન્ડ નંબરનું જોઈશું। સેકન્ડ નંબરમાં છે A માઇનસ B પ્લસ AB અલ્પવિરામ B માઇનસ C પ્લસ BC અલ્પવિરામ C માઇનસ A પ્લસ AC। જ્યાં અલ્પવિરામ તમને દેખાય છે ત્યાં તમારે પ્લસની નિશાની મૂકવાની છે। તો A ઓછા B વત્તા AB અલ્પવિરામ છે ત્યાં તમારે વત્તાની નિશાની મૂકવાની સરવાળાની। B માઇનસ C પ્લસ BC અલ્પવિરામ છે તો પ્લસની નિશાની આવશે। C માઇનસ A પ્લસ AC। હવે તમારે જે સરખા પદ હોય એ તમારે શોધવાના છે। બરાબર, અહીં જુઓ એ જે છે આગળ કઈ નિશાન નથી એટલે કે સરવાળામાં છે એમ કહીશું। તો આ પ્લસમાં છે અને આ માઇનસમાં છે તો આ બંને કેન્સલ થશે। B અહીં માઇનસમાં છે, B અહીં પ્લસમાં છે તો એ કેન્સલ થશે। C અહીં માઇનસમાં છે અને C અહીં પ્લસમાં છે તો આ કેન્સલ થશે। બાકી શું વધ્યું? પ્લસ AB પ્લસ BC અને પ્લસ AC। બરાબર, આપણો જવાબ આવે છે પ્લસ AB એટલે ફક્ત આપણે લખીશું AB પ્લસ BC પ્લસ AC। આ પ્રમાણે આપણને જવાબ મળે છે। હવે ત્રીજા નંબર ઉપર જઈએ। 2p² ઓછા 3pq પ્લસ 4 અલ્પવિરામ 5 વત્તા 7pq ઓછા 3p² q²। બરાબર, ઇંગ્લિશમાં વાંચ્યું હોય તો શું વચાય? p²q²। બરાબર, હવે જ્યાં અલ્પવિરામ છે એમાં આપણે સૌથી પહેલાં ફર્સ્ટ સ્ટેપમાં આપણે ફક્ત પ્લસની નિશાની લખી લઈશું અને ઉપરનું જે પદ છે એ એમનું એમ આપણે ઉતારીશું। બરાબર, આટલું લખ્યું પ્લસ 5 પ્લસ 7pq ઓછા 3p² q²। બરાબર, હવે જે સરખા પદ છે એને આપણે મેચ કરીશું। અહીં જુઓ p² q² અને અહીં પણ p² q² છે। અહીં 2 જે છે એ પ્લસમાં છે અને 3 જે છે એ માઇનસમાં છે। એનો મતલબ શું થાય? આપણે 2 માંથી 3 બાદ કરીશું તો આપણને ખબર છે કે 3 માંથી 2 જાય તો કેટલું આવે? 1 આવે। બરાબર, 1 આવે અને 3 અને 2 માં મોટા કોણ? 3। 3 ની નિશાની કઈ છે? ઋણ, તો આવશે આપણો જવાબ ઋણ 1। એટલે શું બાકી વધશે? ઓછા p² q²। હવે બીજું સેમ શું છે? pq અને અહીં pq છે। બરાબર, આગળ અંક શું છે? +7 છે અને -3 છે। +7 અને -3 તો 7 માંથી 3 બાદ કરીશું તો કેટલા આવશે? 4। એટલે આવશે 4 વખત pq અને લાસ્ટમાં +4 અને +5। 4માં આપણે 5 ઉમેરીશું તો જવાબ કેટલા આવશે? 9। બરાબર, તો આ પ્રમાણે આપણું ત્રીજું પૂરું થાય છે। હવે આપણે ચોથું જોઈશું। તો ચોથું જે છે એ આ પ્રમાણે છે L² વત્તા M² અલ્પવિરામ M² વત્તા N² અલ્પવિરામ N² વત્તા L² અલ્પવિરામ 2LM વત્તા 2MN વત્તા
એન એલ. તો જ્યાં જ્યાં અલ્પવિરામ દેખાય છે ત્યાં આપણે ફક્ત પ્લસની નિશાનીને મૂકી લઈશું. અહીં અલ્પવિરામ છે તો પ્લસ મૂકીશું. ત્યાર પછી આખું આ લખીશું. બરાબર, અલ્પવિરામ છે તો પ્લસ મૂકીશું અને આ આખું લખીશું. જ્યાં જ્યાં અલ્પવિરામ દેખાય ત્યાં તમારે પ્લસ મૂકવાનું છે અને બાકીનું જે પદ આપેલું છે એ એમનું એમ લખવાનું છે. હવે અહીં જુઓ, એક પણ માઇનસની નિશાની નથી. તો એલ વાળું પદ કેટલું છે? અહીં એલનો વર્ગ છે, અહીં એલનો વર્ગ છે. કેટલા વખત છે? 2 વખત છે. તો 2 વખત એલનો વર્ગ લખાશે. એમનો વર્ગ અહીં છે, અહીં છે. 2 વખત છે, એનો મતલબ 2 વખત એમનો વર્ગ લખાશે. એનનો વર્ગ, એનનો વર્ગ કેટલા વખત છે? 2 વખત. એટલે આ પણ 2 વખત લખાશે. આપણું આ 6 એ 6 પદનું આવી ગયું છે નીચે. અને આ 3 પદ જેવું બીજું પદ નથી, એટલે એ પદને આપણે સેમ ટુ સેમ નીચે લખી લઈશું. 2lm વત્તા 2mn વત્તા 2nl. હવે જુઓ, દરેકમાં 2 જે છે એ સરખા છે, એટલે કે 2ને આપણે કોમન કાઢીશું કાઉન્સની બહાર અને અંદરના પદને એક વખત લખી લેશું. એલનો વર્ગ વત્તા એમનો વર્ગ વત્તા એનનો વર્ગ વત્તા LM વત્તા MN વત્તા NL. બરાબર, તો આ પ્રમાણે આપણો ચોથો દાખલો જે છે એ પણ પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, મિત્રોમાં શેર કરજો. વિડીયો કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને રાધે રાધે.